મિત્રો, હું લોયર દિવ્યાંગ સોલંકી. જ્યારે સાંસદમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ખાન સરના હોસ્પિટલ વિશે કે આ વ્યક્તિ શિક્ષક થઈને પણ આટલા ઓછા ચાર્જિસમાં આટલી સારી એવી સેવા જે દરેક સામાન્ય માણસને પૂરી પાડે છે, ખરેખર આ કામ ગવર્મેન્ટનું છે, તો પણ આ વ્યક્તિ પોતાની ઈચ્છાથી આ સારું કામ કરી રહ્યા છે. મિત્રો, આપણી ગવર્મેન્ટ પાસે પણ એટલી ગ્રાન્ટ્સ અને એટલા પૈસા આવે છે કે એ આવા કોઈ દરેક સામાન્ય માણસને હેલ્પફુલ થાય એવામાં પૈસા ખર્ચ કરી શકે. ઓપીડી ચાર્જિસ માત્ર 50 રૂપિયામાં છે અને બ્લડ ટેસ્ટ માત્ર 7 રૂપિયામાં, ઇસીજી માત્ર ને માત્ર 25 રૂપિયામાં. મિત્રો, આપણી ગવર્મેન્ટ પણ આવું સારું કામ એવું કરી શકે છે. ચૂંટાવા માટે કંઈ ધર્મના મુદ્દા અને જાતિવાદીના મુદ્દા જ તમારા માટે જરૂર નથી. અગર તમે સારું કામ કર્યું હશે તો દરેક એ વ્યક્તિ, દરેક એ માણસ તમને વોટ આપશે અને તમને જીતાડશે. પણ મિત્રો, આપણી જે ગવર્મેન્ટ છે, આપણા જે નેતા છે, એ લોકોને ખાલી પોતાની જે 7 પેઢી માટે કરવાનું છે એ એટલું કરીને જ એ લોકો રિટાયરમેન્ટ લઈ લે છે. દેશનું કે કોઈ સામાન્ય વર્ગનું એ લોકોનો કોઈ વિચાર નથી અને